આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેલંગાણામાં ભારતીય કલા મહોત્સવનું ઉદઘાટન કરશે. ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 692 અબજ 29 કરોડ ડોલરની નવી સપાટીએ પહોંચ્યું. જમ્મુ કાશ્મીર પોલીસે આતંકવાદીઓને મદદ કરનાર 6ની ધરપકડ કરી. મોટા પ્રમાણમાં વિસ્ફોટકો મળી આવ્યા. મકાઉ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં મહિલા ડબલ્સની સેમીફાઇનલમાં ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડી તાઇવાનની જોડી સામે આજે ટકરાશે. અને દેશ આજે સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરને 95મી જન્મજયંતિ પ્રસંગે તેમને સ્મરણ કરી રહ્યો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમનો આ 114મો એપિસોડ છે. આવતીકાલે સવારે 11 વાગે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એઆઈઆર મોબાઈલ એપ પર પણ પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તેલંગાણાની એક દિવસીય મુલાકાતે છે. મુલાકાત દરમિયાન શ્રીમતી મુર્મુ હૈદરાબાદમાં નાલસાર લો યુનિવર્સિટીના 21મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. તેઓ સિકંદરાબાદમાં રાષ્ટ્રપતિ નિલયમ ખાતે ભારતીય કલા મહોત્સવનું પણ ઉદઘાટન કરશે. 8 દિવસ ચાલનારા આ કલા મહોત્સવમાં પૂર્વોત્તર રાજ્યોની કલા, સંસ્કૃતિ, હસ્તકલા અને ભોજનની વિવિધતા પ્રદર્શિત કરાશે. આ ઉત્સવમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરાના કલાકારો અને કારીગરો પૂર્વોત્તર પ્રદેશોની સંસ્કૃતિને જીવંત કરશે. આ 8 રાજ્યોના કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યપાલો પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 20 સપ્ટેમ્બરે પૂરા થતા સપ્તાહમાં 2 અબજ 83 કરોડ ડોલર વધીને 692 અબજ 29 કરોડ ડોલરની નવી ટોચે પહોંચી ગયું છે. આંકડાકીય માહિતી દર્શાવે છે કે વિદેશી વિનિમય અસ્કયામતો, જે વિદેશી વિનિમય અનામતનો મુખ્ય ભાગ છે, તે 2 અબજ 57 લાખ ડોલર વધીને 605 અબજ 68 કરોડ 60 લાખ ડોલર થઈ ગયો છે. ગયા અઠવાડિયે વિદેશી મુદ્રા ભંડાર 22 કરોડ 30 લાખ ડોલર વધીને 689 અબજ 45 કરોડ 80 લાખ ડોલર થયો હતો. સપ્તાહ દરમિયાન સોનાના ભંડારનું મૂલ્ય પણ 72 કરોડ 60 લાખ ડોલર વધીને 63 અબજ 61 કરોડ ડોલર થયું હતું. આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડારની સાથે દેશના સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ 12 કરોડ 10 લાખ ડોલર વધીને 18 અબજ 54 કરોડ ડોલર થઈ ગયા છે. જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા તથા હરિયાણામાં એક જ તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષોએ જાહેર પ્રચાર વેગવાન બનાવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં 40 વિધાનસભા બેઠકો માટે મતદાનના છેલ્લા તબક્કામાં 1 ઓક્ટોબરે મતદાન થશે. મતદારોને રીઝવવા વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે. દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુમાં રેલીને સંબોધિત કરશે, તો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પણ આજે કેન્દ્રશાસિત પ્રદેશમાં રેલીઓને સંબોધન કરશે. દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ ગઈકાલે જમ્મુના કઠુઆમાં એક રેલીને સંબોધિત કરી હતી. બીજી તરફ હરિયાણાની 90 વિધાનસભા બેઠકો માટે 5મી ઓક્ટોબરે યોજાનાર મતદાન માટે ચૂંટણી પ્રચાર પણ વેગવાન બન્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગઈકાલે અંબાલા, કુરુક્ષેત્ર અને રેવાડીમાં જાહેર સભાઓને સંબોધી હતી. કોંગ્રેસ નેતા કુમારી શૈલજાએ ગઈકાલે કાલાવલી અને ડબવાલીમાં રેલીઓને સંબોધિત કરી હતી. આમ આદમી પાર્ટી અને અન્ય પ્રાદેશિક પક્ષોના નેતાઓ પણ પોતપોતાના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર કરી રહ્યા છે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ UNSCના કાયમી સભ્યપદ માટેના ભારતના દાવાને સમર્થન આપવા માટે યુકેના પ્રધાનમંત્રી કીર સ્ટારમર અમેરિકા અને ફ્રાન્સના નેતાઓ સાથે જોડાયા છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા UNGAના 79મા સત્રને સંબોધતા શ્રી સ્ટારમરે વૈશ્વિક બહુપક્ષીય વ્યવસ્થાને વધુ પ્રતિનિધિત્વપૂર્ણ અને જવાબદાર બનાવવા માટે સુધારાની હાકલ કરી હતી. તેમણે ભારત ઉપરાંત આફ્રિકા, બ્રાઝિલ, જાપાન અને જર્મની માટે સુરક્ષા પરિષદમાં કાયમી બેઠકોની પણ હિમાયત કરી હતી. દરમિયાન ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબ્ગેએ પણ સુરક્ષા પરિષદના કાયમી સભ્ય તરીકે ભારતના સમાવેશને સમર્થન આપ્યું હતું. સામાન્ય સભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે ભારત તેના નોંધપાત્ર આર્થિક વિકાસ અને ગ્લોબલ સાઉથનું નેતૃત્વ કરતા સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય માટે હકદાર છે. આ અઠવાડિયાની શરૂઆતમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુન્યુઅલ મેક્રોન અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને પણ સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય માટે ભારતની દાવેદારીને ટેકો આપ્યો હતો. પરિષદમાં હાલમાં 5 કાયમી સભ્યો અને 10 હંગામી સભ્યો છે. હંગામી સભ્યો 2 વર્ષ માટે ચૂંટાય છે. જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરામાં પોલીસે આતંકવાદીના 6 સાથીદારોની ધરપકડ કરી છે. તેમની પાસેથી IED, હથિયારો અને દારૂગોળો સહિત અન્ય ગુનાહિત સામગ્રીઓ જપ્ત કરવામાં આવી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર અવંતીપોરા પોલીસે ચોક્કસ માહિતીના આધારે જૈશ એ મોહમ્મદ સંગઠનનો એક પાકિસ્તાની કાશ્મીરી આતંકવાદી એવા યુવાનોની શોધમાં હતો જેઓ આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રેરિત કરી શકાય અને આવા યુવાનોને શોધી તેમને હથિયારો પૂરા પાડવામાં આવતા હતા. આ યુવાનોને ઔપચારિક રીતે આતંકવાદી સંગઠનમાં જોડતા પહેલા આતંકવાદી પ્રવૃત્તિ કરવા માટે મોકલવામાં આવતા હતા. આ યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિમાં જોડાવા માટે પિસ્તોલ, ગ્રેનેડ, IED અને અન્ય વિસ્ફોટક સામગ્રી પણ આપવામાં આવી હતી. દરમિયાન કેસની તપાસ ચાલુ છે અને વધુ ધરપકડ અને જપ્તી થવાની સંભાવના છે. મકાઉ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપની મહિલા ડબલ્સની સેમીફાઇનલમાં ત્રિષા જોલી અને ગાયત્રી ગોપીચંદની ભારતની જોડી આજે તાઇવાનની હસીહ પેઈ શાન અને હેંગ એન્ઝુ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 10:50 શરૂ થશે. દેશ આજે પ્રતિષ્ઠિત ગાયિકા લતા મંગેશકરને તેમને 95મી જન્મજયંતિ પ્રસંગે યાદ કરી રહ્યો છે. 28મી સપ્ટેમ્બર 1929ના રોજ જન્મેલા લતા મંગેશકરે 70 વર્ષથી વધુની નોંધપાત્ર કારકિર્દી અને બહુવિધ ભાષાઓમાં 25,000થી વધુ ગીતોનો ભંડાર આપ્યો હતો. તેમની પાસે ભારત રત્ન પુરસ્કાર મેળવનાર ગાયિકા લતા મંગેશકર અને તેમના વિશિષ્ટ અવાજ અને ગાયક શ્રેણી માટે જાણીતા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર લતા મંગેશકર સાથેના સંસ્મરણો શેર કર્યા હતા. હવે આજના અખબારોના મુખ્ય સમાચારો રજૂ કરે છે દીવ ધાડ. ગુજરાત સમાચાર લખે છે, અમેરિકામાં હેલેન વાવાઝોડાનો કેર, 6 રાજ્યોમાં ઇમરજન્સી, 30ના મોત. આ ઉપરાંત મેટાને 2019ના પાસવર્ડ કેસમાં EUનો $10.2 કરોડ દંડ સમાચારોને પ્રથમ પાને સ્થાન મળ્યું છે. દિવ્ય ભાસ્કર અખબારમાં સુરતના વેપારીઓના 500 કરોડ રૂપિયા બ્લોક, બેંક ખાતા ચાલુ કરવા પોલીસ વસૂલી કૌભાંડ. સંદેશ અખબારમાં કેરળમાંથી મંકીપોક્સનો બીજો કેસ મળ્યો, દેશનો 3જો કેસ. તેમજ ગડકરીએ શિલાન્યાસ કરેલા પ્રોજેક્ટ્સના વિરોધમાં ભાજપ સાંસદ કંગના રનૌત સમાચારોને પ્રથમ પાને સ્થાન આપ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેલંગાણામાં ભારતીય કલા મહોત્સવનું ઉદઘાટન કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.